મહત્વના સમાચાર આજના દિવસમાં એ પણ સામે આવ્યા છે કે ખેડાના પીપળાતા પાસે 3 દ્વિચક્રી વાહનોને એક કારે અડફેટે લીધા છે। કારે સામેથી આવતા એક્ટિવા અને બાઇકને ટક્કર મારી હતી, જેમાં એક યુવતી સહિત 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। 4 થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી। ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિશન। જી કિશન। જે માનસી વાત કરવામાં આવે તો આજે નડિયાદથી પેટલાદ રોડ છે ત્યાં પીપળાતા પાસે દ્વિચક્રી વાહનોનો અકસ્માત સર્જાયો હતો। હોન્ડા કાર ચાલકે સામેથી આવતા એક્ટિવા અને બાઇકને ટક્કર મારી હતી। ત્યારબાદ સામેની સાઈડે કાર જતી વેળાએ એમ ટોટલ 4 જેટલી બાઇકોને અકસ્માતમાં ધસેડી હતી। 4 થી વધુ 108 એમ્બ્યુલન્સ બોલાવી ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી હતી। સ્થાનિકો દ્વારા હાલમાં રાહતની બચાવ કામગીરી કરવામાં આવી છે। નડિયાદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તે ઇજાગ્રસ્તોને તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે। જી બિલકુલ, આભાર આપનો। મહત્વનું છે કે 4 થી વધુ એમ્બ્યુલન્સ અકસ્માતને પગલે ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। તો આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।